I think I am the first human in the world to ever climb an 8,000 meter mountain without eating animals or without wearing animals. 100% vegan. Every human on this planet can achieve the biggest dreams of their life without any animal having to suffer or die. When I saw Everest for the first time up close, I fell in love with Everest. So I started announcing it. પહેલા ફેમિલીને કીધું, પછી એક્સટેન્ડેડ ફેમિલી, ફ્રેન્ડ્સ. એક કોમન રિએક્શન હતો બધાની તરફથી, તું પાગલ થઈ ગયો છે. No human in the world can conquer any mountain on this planet. Okay, it is the mountain that allows. We were in middle of the largest earthquake to hit Nepal in a century, a 7.9 magnitude earthquake. Think of, you standing on a glacier and that glacier is swinging from one side to the next side. This was the Kuntal of first 20 years. खाओ पियो ऐश करो, chill, कुछ ज़्यादा लोड नहीं लेने का, कोई चीज़ नहीं बारे में आपने स्टैंड लेवानी जरूर नहीं, life is good. Maybe the only thing that was above my calling was my own life and my safety. Because if I am dead, then I can't climb Everest. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડડેની એપ. નિશાન ચૂક માફ, નહીં માફ, નીચું નિશાન. આ રૂઢિપ્રયોગ આપણે ગુજરાતીમાં ઘણીવાર સાંભળ્યો હશે, આપણે ઘણીવાર બોલતા પણ હશું. પણ આ નિશાન કેટલું ઊંચું હોવું જોઈએ અથવા કેટલું નીચું હોવું જોઈએ? 100 ફૂટ, 1000 ફૂટ કે પછી 10,000 ફૂટ કે પછી ટોપ ઓફ ધ વર્લ્ડ? ટોપ ઓફ ધ વર્લ્ડ ખાલી એક લાગણી અથવા ફિલિંગ જ નથી. ધેર ઇઝ એકચ્યુઅલી અ પ્લેસ વિચ ઇઝ એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને આજે આપણી સાથે જે વ્યક્તિ જોડાયા છે એ એક્સપિરિયન્સને 2 વાર એક્સપિરિયન્સ કરી ચૂક્યા છે. કુંતલ જોઈશર. ટોપ ઓફ ધ વર્લ્ડ એક લાગણી તો ચોક્કસ નથી જ, પણ આ લાગણી અથવા જગ્યા સુધી પહોંચવા માટે ફોર એન ઇન્ડિવિજ્યુઅલ ઇટ ટેક્સ લોટ ઓફ એફર્ટ્સ. યુ હેવ ટુ ફાઇટ વિથ યોર સેલ્ફ, યુ હેવ ટુ ફાઇટ વિથ સોસાયટી, એન્ડ યુ હેવ ટુ ફાઇટ વિથ યોર લવ્ડ વન્સ. કુંતલ જોઈશર, very warm welcome to gujaratimidday.com. Thank you so much. I'm happy to be here and happy to be chatting with you. સેમ હિયર. જ્યારે આપણે કોઈ જગ્યાએ જવાનો વિચાર કરીએ કે કોઈ એક આઉટ ઓફ ધ બોક્સ વસ્તુ કરીએ ત્યારે આપણા ક્લોઝ વન્સનું રિએક્શન પહેલાં ના જ હોય છે. સો જસ્ટ ઇમેજિન અ સિનેરિયો ઓફ અ ગુજરાતી વર્કિંગ ઇન અ કંપની ઇન US, અ સોફ્ટવેર એન્જિનિયર weighing, I am so sorry, 110 kg, Right. and saying to the world that I want to climb Mount Everest. What is the feeling? So I'll tell you that this was back in 2010 and I'll tell you the story, but first I'll tell you what happened. I came back home from that trip. I had fallen in love with Everest. एक वो बॉलीवुड नो डायलॉग छे, पहली नजर में प्यार हो गया. When I saw Everest for the first time up close, I fell in love with Everest. I promised myself standing there in that moment કે હું Everest ચડવાનો છું one day, mountain willing, but ચડવાનો છું. And I came home and I announced it to my family because my family knows me as someone જે 6 મહિના માટે કંઈ કરે અને પછી છોડી દે, 6 મહિના માટે કંઈ કરે પછી છોડી દે. એ લોકોને ખબર છે આને કંઈ ફેઝિસ આવે, કંઈક નવો તૂત કંઈકથી ગોતી આવશે ને કરશે ને પછી 6 મહિના પછી કંઈક બીજા પર મૂવ ઓન કરી નાખશે. અને મેં લાઈફના પહેલા પોર્શનમાં જે મારો ફોર્મેટિવ યર્સ હતા, પહેલા જ્યારે હું મે બી 15 યર્સનો હતો કે 18 યર્સનો હતો ત્યારે મેં એવું કર્યું છે, ટુ બી વેરી ઓનેસ્ટ. સો એ કોઈ તમે ચીજ એ ટાઈમમાં કરો ને તો લોકોના માઇન્ડમાં બેસી જાય એવી બધી વાતો કે આ કુંતલ તો આવો જ છે, આ તો આવું જ કરવાનો છે. એન્ડ સો વેન આઈ કેમ હોમ, ઓક્ટોબર 2010ની વાત છે, ઠીક છે. આઈ વોઝ ડિરેક્ટર ઓફ ઇન્ડિયા ઓપરેશન્સ ઓફ લોસ એન્જલિસ બેઝ કંપની જેનું સબસિડરી આ મુંબઈમાં હતી. ઓકે. So career where I was on cusp of making it really big and making a shit ton of money. Then newly married, 2 જ વર્ષ થયા હતા લગ્નને, એ પણ અરેન્જ મેરેજ. તો એવું પણ હતું કે લવ મેરેજ હતા ને વાઈફને ખબર હતી કે આ તો ભાઈ માઉન્ટેનિયર છે અને આવું છે. કોઈ નહીં, એ તો લગ્ન કર્યા તો સોફ્ટવેર એન્જિનિયર સાથે એમ સોચીને કે ચલો યાર આ તો સ્ટેબલ છે, પૈસા વૈસા કમાવે છે, બધું આપણે બંને સેટ છે. 110 kilos, perhaps not exactly 110 kilos, maybe 107, 108 હતો. તો 3-4 કિલો આમ તેમ તમે પકડી શકો, બટ અનહેલ્ધી, ઓબીસ, કોઈ ફિટનેસનું નહોતું લાઈફમાં. ઇન્ક્લિનેશન હોવું જોઈએ ને આપણું એક ફિટનેસનું કે આપણે ફિટનેસમાં કંઈ કરશું, કાંઈ જ નહીં. ઓલ ઓફ ધીસ બેકગ્રાઉન્ડ અને એની ઉપર વીગન પાછો. 2002માં હું વીગન બની ગયો તો વીગન પણ. તો આટલી બધી ચીજો હતી. વેન આઈ કેમ હોમ એન્ડ અનાઉન્સ હવે હું માઉન્ટ એવરેસ્ટ ચડવાનો છું, બિકોઝ સમથિંગ આઈ લર્ન્ડ
ઓલ્સો ડ્યુરિંગ ધ લાસ્ટ 8-10 years, લાઈક 2000થી લઈને 2010ની વચ્ચે, કે અગર કોઈ મોટી ફીટ અચીવ કરવી હોય ને તો એની માટે થોડી અકાઉન્ટેબિલિટીની બહુ જરૂર છે. તો અકાઉન્ટેબિલિટી માટે શું કરવાનું હોય, બધાને અનાઉન્સ કરી નાખવાનું કે ભાઈ હું તો આ કરવાનો છું. હું પછી અગર હટવાની ટ્રાય કરું તો એ લોકો મને અકાઉન્ટેબલ હોલ્ડ કરશે. અરે કુંતલ તુને તો બોલા થા તું ये करने वाला है. તો લાઈક આઈ એમ લાઈક ચલો બધાને અનાઉન્સ કરીએ. સો આઈ સ્ટાર્ટેડ અનાઉન્સિંગ. પહેલા ફેમિલીને કીધું, પછી એક્સટેન્ડેડ ફેમિલી, ફ્રેન્ડ્સ. એક કોમન રિએક્શન હતો બધાની તરફથી, તું પાગલ થઈ ગયો છે. યુ નો ગુજરાતીમાં બધા કંઈ કીધું આપણે મોટું કરીને ટ્રાય કર્યું, ગાંડો થઈ ગયો છે, પાગલ થઈ ગયો છે, આ બધું શું કરે છે. લાઈક એસ્પેશિયલી હું તો કચ્છી છું, તો I come from a family which is known for its business acumen, and tons of businessmen all around in my family. Chalo, they have done very good things. ઘાટકોપરમાં ભાનુશાલી વાડી કરીને છે, બહુ ફેમસ, યુ નો, બહુ ફેમસ એરિયા છે, બહુ ફેમસ લોકેલિટી છે. હવે ત્યાં મોટું ભાનુશાલી નગર બની ગયું છે. તો એ જે આખું જે એરિયા છે એના જે સ્થાપિત દાતા છે એ મારા ગ્રેટ ગ્રેન્ડફાધર છે. સો આઈ કમ ફ્રોમ અ ફેમિલી જે આટલું યુનિક આવી લેગસી સાથે આવે, વેરી વેલ કનેક્ટેડ વિથ સોસાયટી. તો બધા લોકો લાઈક આ તો કંઈક નવું કરે છે. તને શું કરવું છે, તને માઉન્ટેન ચડવો છે, શું કરે છે તું બધું. લાઈક વી ડોન્ટ ડુ ધીસ સ્ટફ. ફોકસ ઓન યોર બિઝનેસ, ફોકસ ઓન યુ નો મેકિંગ ઇટ બિગ ધેર. ધીસ ઇઝ મેડનેસ. That is the pushback I got when I decided that I wanted to climb Everest. પણ honestly, what I felt when I fell in love with Everest was a calling. આ કંઈ વિમ નહોતું, ચાલો યાર જઈને ચડશું. આ કોઈ ક્વાર્ટર લાઈફ ક્રાઇસિસ નથી કે યાર શું કરવાનું, યાર લાઈફમાં ઘણું બધું કરી લીધું, હવે એવરેસ્ટ ચડવું છું. None of these things. This was a deep internal calling કે boss, I have to do this. And this is it. And maybe this also goes back to me being who is me as a person. જે આવી રીતે જ પહેલાથી, you know, in my, you know, 29 years till then or 30 years, you know, I have always been like this. That if I get attracted to something and that if I really want to do something, You go for it. then I have to do it. Not even go for it. I have to do it. I must do it. અને હું અહીંયા શુડ નથી વાપરી રહ્યો, અહીંયા મસ્ટ વાપરી રહ્યો છું. કારણ કે મારી માટે this was it. This was my calling. મને એવરેસ્ટ ચડવાનું છે, કાંઈ પણ થઈ જાય, દુનિયા અહીંયાથી ત્યાં થઈ જાય, મને એવરેસ્ટ ચડવાનું છે. And that is, you know, truly where the journey began from. Of course ઘણું બધું બેક સ્ટોરી છે, કારણ કે આટલા લેવલ પર પહોંચવા માટે કે આટલા લેવલના જુનૂન પર પહોંચવા માટે there have to be, you know, always certain things that happen in motion. મારામાં તો these were by accident, by chance, by coincidence. મેં પોતે ક્યારે ફાઇન્ડ નથી કરવાની ટ્રાય કરી, they just happened and I got to a point where I have to do Everest. Your journey was definitely difficult. Your calling was very strong. But when you started executing your thoughts, there were many difficulties. Right. Like the 2014 attempt, you could not do it. 2015 Nepal experience, one of the worst earthquake Correct. in its past 100 years of history. Can you tell what exactly happened on that day when you were in Right. base camp? ઘણા લોકો માઉન્ટેનિયરિંગ વર્લ્ડમાં આ કોન્સેપ્ટ વાપરે કે મેં માઉન્ટેનને કોન્કર કરી લીધો. આ બહુ કોમન કોન્સેપ્ટ છે. હું કેટેગરિકલી અહીંયા બોલવા માંગુ છું કે નો હ્યુમન ઇન ધ વર્લ્ડ કેન કોન્કર એની માઉન્ટેન ઓન ધીસ પ્લાનેટ. ઓકે, ઇટ ઇઝ ધ માઉન્ટેન દેટ અલાઉઝ. વી આર મિયર હમ્બલ ગેસ્ટ્સ ઓન ધ માઉન્ટેન. અગર ચો ઓયુ કે એવરેસ્ટ કે માનસલું કે માકલું કે ઇવન સહ્યાદ્રીનું નાનું માઉન્ટેન વોન્ટ્સ યુ ટુ ગો હોમ, યુ વિલ ગો હોમ. Only if the mountain allows. I can assure you that. એક ઝોકો આવ્યો પવનનો, એક સ્નોફોલ થયું, એક ખરાબ વેધરની વિન્ડો આવી, એક વિન્ડસ્ટોર્મ આવ્યો, હોમ નહીં, શાયદ ઉપર જ જશો સીધા. ઠીક છે. સો ઇટ ઇઝ ઓલવેઝ ધ માઉન્ટેન અલાઉઝ. વી હેવ ટુ બી હમ્બલ એન્ડ વી હેવ ટુ એક્સેપ્ટ દેટ આપણાથી ઘણું આગળ અને ઘણું મોટું છે માઉન્ટેન. તો મારા હિસાબે અગર આપણે આ એટીટ્યુડ લઈને માઉન્ટેન પર ચાલીએ ને, દેન આપણી એન્જોયમેન્ટ કે આપણું કનેક્શન વિથ ધ માઉન્ટેન બિકમ્સ અ લોટ મોર ફ્રૂટફુલ. કારણ કે યુ આર નોટ ગોઈંગ ધેર ટુ વિન સમથિંગ, રાધર યુ આર ગોઈંગ ધેર ટુ જસ્ટ બી ગ્રેટફુલ એન્ડ સરેન્ડરિંગ ટુ દેટ માઉન્ટેન.
the experience will be far superior. The experience will be far more transformational. It will transform you as a human being. And at the end of the day, that is what we want, right? કે આપણે ટ્રાન્સફોર્મ થઈએ અને આપણે આપણા બેટર વર્ઝન બનીએ. અને that day in 2015, that is exactly what happened to me. While the incident was very, difficult, અમે લોકો જસ્ટ કેમ્પ 1 થી નીચે ઉતર્યા હતા. કેમ્પ 1 6000 મીટરની હાઈટ ઉપર છે. ઓન આફ્ટર બેઝ કેમ્પ. હા, આફ્ટર બેઝ કેમ્પ. બેઝ કેમ્પથી આગળ પહેલું કેમ્પ છે કેમ્પ 1. તો અમે કેમ્પ 1 થી એ દિવસે નીચે ઉતર્યા હતા. અને આ એપ્રિલ 25ની વાત છે. તો અમે લોકો બધા બેઝ કેમ્પ પર હતા, બધા એન્જોય કરી રહ્યા હતા, ખાવાનું ખાઈ રહ્યા હતા, સ્ટોરીઝ એક્સચેન્જ કરી રહ્યા હતા. ફર્સ્ટ ટાઈમ બધા લોકો બહુ એક્સાઇટેડ હતા. અમે લોકો એક બહુ મોટો સેક્શન છે બેઝ કેમ્પ અને કેમ્પ 1ની વચ્ચે, જેનું નામ છે ખુંબુ આઈસફોલ. અને બધા ક્રોસ કરીને નીચે આવ્યા હતા અને ઘણું ફોટોસ જોઈ રહ્યા હતા. એકદમ એક્સાઇટમેન્ટ હતી લાઈફમાં. અને વેધર બહુ સારો હતો દિવસમાં. ભલે આખો ફોગ છાયેલો હતો, બટ જ્યારે ફોગ આવે ને, કે ક્લાઉડ કવર આવી જાય ને, તો ઓટોમેટિકલી ટેમ્પરેચર રેગ્યુલેટ થઈ જાય. તમને છે ને એટલી ઠંડી ન પડે, બિકોઝ ટેમ્પરેચર એક સર્ટન પોઈન્ટ પર રેગ્યુલેટ થઈ જાય. અગર એકદમ સ્કાય ક્લિયર હોય ને તો બહુ ઠંડી પડે તમને. સો આ એક ઘણું એક સારી વાત હતી દિવસે. સો ફોર એક્ઝામ્પલ, મેં તો ટી શર્ટ અને રેગ્યુલર આ પહેર્યું હતું, મારી ટ્રેકિંગ પેન્ટ્સ, અને નીચે તો મેં સ્લીપર્સ પહેર્યા હતા. કે એટલો સારો દિવસ હતો કે બેઝ કેમ્પ ઉપર મેં બૂટ પણ નહોતા પહેર્યા, હું સ્લીપર્સ પહેરીને ફરી રહ્યો હતો. અને અમે લોકો બધા ડાઇનિંગ ટેન્ટમાં બેઠા હતા, એન્જોય કરી રહ્યા હતા ખાવાનું અને ચીટચેટ કરી રહ્યા હતા. અને ત્યારે ચેર થોડી હલવા લાગી મારી. મારા માઇન્ડમાં તો થયું, યાર આ તો કંઈ આમ તો હલી ન શકે, બધું સ્ટીલ જ દેખાઈ રહ્યું છે, અહીંયા અચાનકથી કેમ હલી રહી છે. અને આઈ હેવ લિવ્ડ ઇન કેલિફોર્નિયા ફોર 6 years. અને કેલિફોર્નિયામાં છે ને નાના નાના અર્થક્વેક્સ પણ આવે, 3 મેગ્નિટ્યુડના અને 2.5 મેગ્નિટ્યુડના, અને એ પણ તમને ખબર પડે કેલિફોર્નિયામાં. તો 6 વર્ષ રહેલો માણસ ને તો મને મારું ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ તો આ તો યાર અર્થક્વેક લાગી રહ્યું છે. તો મેં શાઉટ કર્યું, યાર અર્થક્વેક. તો બાજુમાં જે ક્લાઇમ્બર બેઠો હતો એ મને કહે, તેરે માઇન્ડ મેં હો રહા અર્થક્વેક. અને ઓનેસ્ટલી દેટ કેન બી અ ટ્રુ પોસિબિલિટી. Because of hallucination? Yes, because you could be altitude sick and you could actually be feeling things happening in your mind that are not happening for real. But 5 seconds later, the entire dining tent was shaking. Now everyone realized earthquake che. So we all ran out and we were all standing outside the glacier. And to give you an idea, Everest Base Camp is this long 2 kilometer long glacier. અને એ ગ્લેશિયર ઉપર ભરીને ટેન્ટ છે. ઓલમોસ્ટ 1200 જેટલા માણસો રહે છે એવરેસ્ટ બેઝ કેમ્પ ઉપર એક સિઝનમાં. અને આ પૂરા 2 કિલોમીટરનો ગ્લેશિયર ભરેલો છે ટેન્ટ્સથી. એક ટિપિકલ કેમ્પ સાઇટમાં તમારા પોતાના સુવાના ટેન્ટ હોય, તમારો ડાઇનિંગ ટેન્ટ હોય, તમારો કિચન ટેન્ટ હોય, તમારો સ્ટોરેજ ટેન્ટ હોય. સો અ સ્પેસિફિક કેમ્પ સાઇટ કેન ટેક અપ લોટ ઓફ સ્પેસ. તો અમે અમારા જ કેમ્પ સાઇટમાં ઊભા હતા, પણ અમે આ સાઈડની કેમ્પ સાઇટ જોઈ, આ સાઈડની કેમ્પ સાઇટ, પાછળની, અહીંયાની, બધા લોકો બહાર હતા. This was a massive earthquake. This was not like something આવ્યું અને ગયું. Think of, you standing on a glacier and that glacier is swinging from one side to the next side. It was a massive earthquake. Like maybe તમને ફિલ્મ કરો તો તમને ખબર નહીં પડે, બટ અમે ઊભા હતા તો મને થયું, અરે આ શું છે, કેમ ઝૂલા જઈએ તો આખું ગ્રાઉન્ડ મૂવ થઈ રહ્યું છે આટલું બધું. અને we were in middle of the largest earthquake to hit Nepal in a century. A 7.9 magnitude earthquake. ઠીક છે ને, અમે લોકો ત્યાં ઊભા હતા. એટલું સિરિયસ હતું એન્વાયરમેન્ટ, ભલે ચીજો સિરિયસ થઈ રહી હતી, પણ હું હસી હસીને મારા બાજુના ફ્રેન્ડને કહી રહ્યો હતો કે યાર અગર ગ્લેશિયર પૂરા ફટ ગયા और हम नीचे गिर गए, अंदर चले गए तो like what will happen, like those Hollywood movies, it happens like the whole thing opens up and so બધા લોકો મસ્તી કરી રહ્યા છે એકબીજાની સાથે. અને then the earthquake stops અને then we hear this loud boom, લાઈક જાણે કે મોટું બોમ્બ બ્લાસ્ટ થઈ ગયું હોય ને, કોઈ બોમ્બ ફૂટી ગયો જબરદસ્ત મોટો, નોટ લાઈક રસી બોમ્બ આવશે, લાઈક પ્રોપર બોમ્બ બ્લાસ્ટ થયો હોય ક્યાંય જમ્બો. એટલું જોરથી અવાજ અને ક્યાંય ગુંજીને આવી રહ્યો છે. લાઈક હવે સમજ નથી પડી રહી કે આ થઈ શું રહ્યું છે, કારણ કે ક્લાઉડ આખો સેટ થઈ ગયો હતો બેઝ કેમ્પ ઉપર. તો માઉન્ટેન તો કોઈ દેખાઈ નથી રહ્યા અમને લોકોને આસપાસના, અને શું આવી રહ્યું છે એ પણ ખબર નથી. આટલો બૂમ છે તો એવલાન્ચ તો થયું છે ક્યાંક, ઠીક છે, એ તો માઇન્ડમાં આવી ગયું છે કે એવલાન્ચ થયું છે, બટ ક્યાં થયું છે, શું છે, કાંઈ ખબર નથી પડી રહી. પણ માઇન્ડમાં છે ને એક ફિલિંગ પણ છે, યાર કાંઈ નથી થવાનું. 75 years થઈ ગયા છે હવે એવરેસ્ટ બેઝ કેમ્પ પર લોકો ક્લાઇમ્બિંગ કરી રહ્યા છે. 1953 થી જ્યારે સર એડમંડ હિલેરી અને શેરપા તેન્ઝિંગે ક્લાઇમ્બ કર્યું. 1953 થી આજ સુધી કોઈ એવલાન્ચ બેઝ કેમ્પ નથી પહોંચ્યો.
ધ સેફેસ્ટ પ્લેસ વન હવે કેન. કેવી રીતે પહોંચવાનો છે કોઈ એવલાન્ચ? નથિંગ. સો એક અંદર છે ને એક ફોલ્સ સેન્સ ઓફ ઇન્વિન્સિબિલિટી હતી કે મને કાંઈ નથી કાંઈ નથી થવાનું. કાંઈ નથી થવાનું, ચિલ. અને એવલાન્ચનો અવાજ અમે લોકો ટ્રાય કરી રહ્યા છે સાંભળવાની. હવે એવલાન્ચનો અવાજ એવરેસ્ટની તરફથી આવી રહ્યો છે, જે છે ઈસ્ટમાં. તો હું જોઈ રહ્યો છું ઈસ્ટમાં આવી રીતે, ને બધા જેટલા બેઝ કેમ્પ પર ઉભા રહ્યા છે બધા ઈસ્ટની તરફ જોઈ રહ્યા છે આમ મુંડી કરીને. અને દેન સડનલી સમથિંગ વેરી અનયુઝ્યુઅલ હેપન. લોકો બધા ઈસ્ટની તરફ ભાગવા લાગ્યા, અમારી આગળના લોકો. ટુવર્ડ્સ ધ એવલાન્ચ. I am like, that makes no sense to me. Are you mad? Why would you know like go towards the avalanche? અમને દેખાઈ નથી રહ્યું, બટ એ લોકો avalanche ની એ લોકો east ની તરફ ભાગી રહ્યા જ્યાંથી અવાજ આવી રહ્યો છે. તો that's when I realized and I turned around. કારણ કે મને થયું યાર આ લોકો કેમ ત્યાં ભાગી રહ્યા છે, યા તો અહીંયા ભાગવા જોઈએ. મે બી મારી પાછળ જ કંઈક હશે. So the moment I turned around, from left of the sky to the right of the sky, આખા સ્કાયમાં સ્નો એન્ડ આઈસ, મોટો જમ્બો એવલાન્ચ. જ્યાં સુધી નજર પડે, એવું નથી કે ખાલી આટલા એરિયામાં છે, જ્યાં સુધી નજર પડે, લેસ દેન 3 સેકન્ડ્સ હવે. લેફ્ટ ન ભાગી શકું, રાઈટ ન ભાગી શકું, સ્ટ્રેટ ન ભાગી શકું, કોઈ ડાયરેક્શનમાં ન ભાગી શકું. ઓલમોસ્ટ ઇમેજિન કરો એક સુનામી છે, પણ સુનામીના વેવ કેવા 10-12 મીટરના હોય. અહીંયા સુનામીના વેવ ઇન્ફાઇનાઇટ હાઇટના સુનામી વેવ, બટ અને આખો સુનામી વેવમાં સ્નો અને આઈસ ભરેલું છે અને અમારી તરફ આવી રહ્યું છે. ઇન દેટ મોમેન્ટ આઈ ડિડન્ટ થિંક દેટ આઈ વોઝ ગોઈંગ ટુ ડાય. આઈ વોઝ એકચ્યુઅલી વેરી સર્ટન દેટ આઈ વોઝ ગોઈંગ ટુ ડાય. લાઈક આઈ ટોલ્ડ માય પ્રેયર્સ. આઈ એમ લાઈક ગયા હવે, there is no escaping this. Things were happening in microseconds. Microseconds, right? I am only now thinking of it in hindsight and saying કે આ બધું થઈ રહ્યું હતું, બટ ત્યારે તો બધું ફટ 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 શું થઈ રહ્યું છે સમજ નથી પડી રહી. ઓલ પેનિક, એવરીવન ઇઝ લાઈક ઓરે મરવાના છે, ભાગો ભાગો ભાગો, રાઈટ? that is exactly what was happening, right? So we all ran and 3 of us were there. અમારી ટીમ તો ઘણી મોટી હતી, બધા લોકો અલગ અલગ જગ્યા પર ભાગીને છુપાઈ ગયા. અમે 3 જણા હતા, હું, એક જર્મન ક્લાઇમ્બર યોસ્ટ કબુશ અને એક જેપનીઝ ક્લાઇમ્બર તારો યામાગાટા. અમે 3 જણા જઈને ટેન્ટની પાછળ છુપાઈ ગયા. હવે ડોન્ટ આસ્ક મી કેમ ટેન્ટ અમે ચૂઝ કર્યો અને ટેન્ટની અંદર કેમ નહીં અને ટેન્ટની બહાર કેમ છુપાયા, મને કાંઈ જ આઈડિયા નથી, કારણ કે અમે લોકો કંઈ સોચી નતા રહ્યા. હવે હું સોચું તો મને ટેન્ટ કયો બચાવવાનો હતો. અગર આ રિયલ એવલાન્ચ હોત જે અમને આવ્યું, અમે તો હમણાં જિંદા છું એટલે અમે લોકો નીકળી ગયા છે ત્યાંથી, રાઈટ? બટ ઇટ ડિડન્ટ મેક એની સેન્સ કે અમે લોકો શું કરવા કર્યું. વી આર જસ્ટ રનિંગ અને આઈ વોઝ જસ્ટ રનિંગ અને મારી આગળ 2 જણા રન કરી રહ્યા હતા, એ લોકો જ્યાં બેઠા હું પણ જઈને પાછળ બેસી ગયો. So we 3 of us ran and we hid behind a tent and the avalanche came us, bam, hit us hard. મારા માઇન્ડમાં ચાલી રહ્યું છે કે અમે લોકો તો હવે 2-3 મીટર સ્નોની અંદર દબાઈ જશું, કારણ કે આ તો આટલું બધું સ્નો છે, આ તો અમને પૂરું દબાવી નાખશે. અહીંયાથી હવે આપણે નીકળવાના નથી. સ્લો પેઇનફુલ ડેથ ઓવર ધ કોર્સ ઓફ નેક્સ્ટ હાફ એન આવર, કારણ કે અમે લોકો અહીંયા દબાયેલા રહીશું અંદર. ઉપરનું બધું સ્નો કોન્ક્રીટ બની જશે અને અમે ક્યારે નીકળશું. જ્યારે આ બધું મેલ્ટ થશે ત્યારે અમારી ડેડ બોડીઝ મળશે ઘણા બધા લોકોની અહીંયાથી. દેટ ઇઝ વોટ I thought will happen. But suddenly the avalanche hit us and 2 seconds later I'm realizing આ બોડી પર તો કંઈ છે જ નહીં, 2 ઇંચ સ્નો છે ખાલી. આ તો જાણે સ્નોફોલ થઈ રહ્યો એટલો જ સ્નો પડ્યો છે. તો મારા માઇન્ડમાં ચાલી રહ્યું છે તો શાયદ અમે મરવાના નથી અહીંયા અમે લોકો. બટ દેન નેક્સ્ટ થિંગ આઈ રિયલાઇઝ ઇઝ કે હું શ્વાસ જ નથી લઈ શકતો. હું ખેંચવાને પણ કાંઈ આવી જ નથી રહ્યું અંદર. પાછું ટ્રાય કર્યું, પેલા 1 સેકન્ડ માટે હું મે બી પેનિક થાઉં છું, મે બી આઈ નીડ ટુ જસ્ટ કામ ડાઉન, લાઈક જસ્ટ ચિલ. આવી જ નથી રહ્યું, જાણે સ્નોના પાર્ટિકલ્સ અંદર આવતા અને લંગમાં ભરાઈ જાય ને કેવું ઓડ ફિલિંગ આવે નથી. શ્વાસ યાર શું થઈ રહ્યું છે, એકદમ જકડાઈ રહ્યું છે બધું. ઇમેજિન કોઈ પ્લાસ્ટિકની બેગ નાખી દીધી મોઢા ઉપર અને કોઈ છોડી લાઈક ટાઈટ કરી નાખીએ તો આપણે કેવી હાલ થાય યાર. યુ કાન્ટ બ્રીથ, રાઈટ? પ્લાસ્ટિક આખું ચીપકી જાય અને યુ વુડ લિટરલી બી ડાઈંગ, લાઈક ઓલા મૂવીઝમાં જોયું છે ને એવી હાલત હતી. અને દેન જર્મન જે ક્લાઇમ્બર હતો નેક્સ્ટ ટુ મી, એ પોતાનો જેકેટ ઓપન કર્યો, કુંતલ અહીંયા અંદર આવીને બ્રીથ કર. તો મેં અંદર જઈને બ્રીથ કરવાનું ચાલુ કર્યું. In his jacket. એના જેકેટમાં થોડા એમ્બિયન્ટ પોકેટ્સ ઓફ એર બાકી હતા હજી, અને એ પોતાના જેકેટમાં બ્રીથ કરી રહ્યો હતો આમ કરીને. એનો એક હાથ ઉપર ફોન લઈને એવલાન્ચ શૂટ કરી રહ્યો છે. He was recording. He recorded the whole thing. I was in his one side of the jacket, other side the other climber was there in his jacket, and we were like breathing inside the jacket. What had happened is જે એવલાન્ચ હતું ને એ એવલાન્ચનો જે આફ્ટર પોર્શન હોય ને, હવે ઉપરથી ઘણું બધું એક પૂરો માઉન્ટેન તૂટી ગયો, એ પૂરું સ્નો આવીને નીચે ગ્રાઉન્ડ સાથે ટકરાયું
અને જ્યારે ગ્રાઉન્ડ સાથે ટકરાયું તો ઓલમોસ્ટ એક બોમ્બ બ્લાસ્ટ જેવું શોકવેવ આવ્યું. એ શોકવેવમાં ઘણું બધું સ્નો અને આઈસ અને પથરા અને બધું ફેંકાઈ ગયું ધમ કરીને, અને એ આવીને આખા બેઝ કેમ્પને રિપ અપાર્ટ કરી નાખ્યું. બટ જ્યારે એ પાસ થઈ રહ્યું હતું ને ત્યારે એમ સમજો કે જાણે કોઈ કે રૂમની અંદર હિટ મારી દીધું હોય, અને આજે અગર હું રૂમને હિટ મારીને પૂરું બંધ કરી નાખું તો તમે થોડા ટાઈમ માટે શ્વાસ નહીં લઈ શકો એ જગ્યામાં, કારણ કે એરોસોલથી ભરાઈ જશે આખું રૂમ, તેમાં શ્વાસ લેવાનું બહુ ડિફિકલ્ટ થઈ જાય એવામાં. એ અમારા સાથે પણ થયું, એક મોટું જાયન્ટ એરોસોલનું આ સિસ્ટમ બની ગઈ હતી પૂરું બેઝ કેમ્પ, પણ એમાં મેં શ્વાસ નહોતા લઈ શકતા. પણ એના નાના જેકેટમાં થોડું હજી એર બાકી હોય ને તો અમે એમાં જઈને શ્વાસ લઈ રહ્યા હતા. ઓલમોસ્ટ 1.5-2 મિનિટ સુધી આ બધું ચાલ્યું, જેના પછી આ ફિનિશ અમે લોકો કાઇન્ડ ઓફ બધા જિંદા હતા, ઓફકોર્સ કોઈને સ્ક્રેચ પણ નહીં પડ્યો, અને અમે ક્વિકલી જઈને એક હાઈ ગ્રાઉન્ડ લીધું તો ખબર પડી આખી બેઝ કેમ્પ ફ્લેટ થઈ ગઈ છે. અને અમારી તો પોતાની કેમ્પની બધી 8 ટેન્ટ હતા ક્લાયન્ટ્સના, 8 ટેન્ટ હતા શેરપાના, એક ડાઇનિંગ ટેન્ટ, એક સ્ટોરેજ ટેન્ટ, એક કિચન ટેન્ટ. કિચન ટેન્ટને છોડીને બધા ટેન્ટ સેટ ગોન. ઘણા ટેન્ટ તો આખા ફાટી ગયા, એની અંદરનું બધું સામાન ફેંકાઈ ગયું અડધો 1 કિલોમીટર દૂર, બધું ગોન. એબ્સોલ્યુટ ડિસ્ટ્રક્શન થઈ ગયું હતું પૂરા બેઝ કેમ્પ ઉપર, એકદમ હાલત ખરાબ હતી જગ્યાની. અમારું કિચન ટેન્ટ કેમ બચેલું હતું ખબર છે, પણ 2 મોટા હોલ સાથે, કારણ કે અંદર 5 શેરપા હતા જે લોકો પકડીને ઊભા હતા કિચન ટેન્ટને. ડેમ. એ લોકોએ પૂરું રીઇન્ફોર્સ કરીને રાખ્યું કિચન ટેન્ટ. લકીલી અમારું કિચન ટેન્ટ બચી ગયું, પણ આખી બેઝ કેમ્પ વોઝ ટોટલી રેન્સેક્ટ. અને અમે લોકોને ક્વિકલી ખબર મળવા લાગી કે જે અમારું ઇમરજન્સી રેસ્ક્યુનું એક ટેન્ટ હોય બેઝ કેમ્પ ઉપર, એ તો ટેન્ટ આખું ગયું જ, પણ તો પણ એ લોકોએ મેકશિફ્ટ જગ્યા કાંઈ કરી છે. એ લોકો બધા ઇન્જર્ડને લઈ આવી રહ્યા હતા અને ડેડ બોડીઝને લઈ આવી રહ્યા હતા. 21 જણા મરી ગયા અને 100+ ક્લાઇમ્બર્સ ઇન્જર્ડ હતા બેઝ કેમ્પ ઉપર આ પૂરા આમાં. અને ટુ ગીવ યુ એન આઈડિયા, ધ ઓનલી રીઝન આઈ એમ સિટિંગ હિયર વિથ યુ એન્ડ ટોકિંગ ટુ યુ એન્ડ આઈ એમ અલાઇવ ઇઝ કારણ કે અમારી કેમ્પ સાઇટ 50 ફીટ દૂર હતી. ફોર એક્ઝામ્પલ, મારા રાઇટ હેન્ડ સાઈડમાં એક બીજી કેમ્પ સાઇટ હતી. અમારી જે કેમ્પ સાઇટ હતી ને એને છોડીને છે ને એક નાનો સ્નોનો હમ્પ હતો, અને પછી હમ્પ નેક્સ્ટ સાઈડ જ્યાં ફિનિશ થાય ને ત્યાં બીજી કેમ્પ સાઇટ હતી. એ બીજી કેમ્પ સાઇટમાં 5 લોકો મરી ગયા, અને અમે 50 ફીટ દૂર હતા અને અમારા કેમ્પ સાઇટમાં કોઈને એક સ્ક્રેચ પણ નહીં આવ્યો. દેટ ઇઝ હાઉ લકી આઈ વોઝ દેટ ડે that I did not die, and it was sheer luck, to be very honest, because I could have been right there and I could have easily not made it out of there. So that night I remember અમે લોકો બધા લોકો એ ડાઇનિંગ, પહેલાં તો શું તો બધા લોકોને બહુ ડર લાગી રહી હતી. આટલો મોટો અર્થક્વેક હતો ને એના પછી આફ્ટર શોક્સ આવી રહ્યા હતા ઘણા બધા. એટલે જે સવારના 11:55 ઇન્સિડન્ટ થયો અને સાંજ સુધી ઓલમોસ્ટ 2 કે 3 આફ્ટર શોક તો ઓલરેડી આવી ગયા હતા, મોટા મોટા 6.3 મેગ્નિટ્યુડ, 6.5 મેગ્નિટ્યુડ. ઇમેજિન અગર 6.5 મેગ્નિટ્યુડ બોમ્બેમાં આવી જાય તો બોમ્બે તો આખું ઉડી જાય, એટલી હાલત ખરાબ થઈ જાય. સો એવા તો આફ્ટર શોક આવી રહ્યા હતા અહીંયા. તો અમે લોકોને ડર તો ઘણો હતો કે અગર હજી એક મોટો એવલાન્ચ આવી ગયો કે કંઈક થઈ ગયું કે કંઈક આવી જશે તો હવે તો આપણે સૂવાનો ટાઈમ છે. આપણે તો સ્લીપમાં પણ અમે નાના નાના ટેન્ટ પાછા ગોતીને બધું અમે પાછા પિચ કરી નાખ્યા હતા અને બધું સેટઅપ કરી નાખ્યું હતું. તો મને યાદ છે હું મારા ટેન્ટમેટની સાથે વાત કર્યો હતો, ભાઈ 12 થી 3 તું સૂઈ જશે, 3 થી 6 હું સૂઈ જઈશ. અમારો એન્ટાયર ગોલ હતો ને કે અગર કાંઈ થાય તો બીજો જણો બીજાને ઉઠાડે. સી ઇફ યુ વર ગોઈંગ ટુ ડાય then there is no way that we would have escaped that. But માઇન્ડમાં એવી ક્યારેક ફિલિંગ હોય યાર કે અગર હું ડેથથી ભાગી શકું, મે બી તો એટલીસ્ટ મને ટ્રાય કરવાનો મોકો તો મળવો જોઈએ. ઊંઘમાં જ મરી ગયા એમાં આઈ મીન એક વેમાં તો સારું છે, એટલીસ્ટ તમે પેઇનલેસલી મરી જશો. બટ એમ માઇન્ડમાં એમ ચાલ્યા કરે કે એટલીસ્ટ ઇફ આઈ કેન એસ્કેપ ડેથ દેન આઈ વુડ લાઈક ટુ હેવ દેટ ઓપ્શન. બટ ગોઈંગ બેક ટુ ધ એવલાન્ચ અગેન, one of the big reasons why we were looking towards Everest to see that the avalanche is coming from there is કે જે ઓપોઝિટ માઉન્ટેનથી જે એવલાન્ચ આવ્યો ને એનો અવાજ એવરેસ્ટથી એકો થઈ રહ્યો હતો. અને અમે બધા કન્ફ્યુઝ થઈ ગયા હતા બેઝ કેમ્પ ઉપર. From where exactly it is coming? તો આ એવરેસ્ટ છે અને આ પુમોરી છે, ડાયગોનલી ઓપોઝિટ. Okay. It's called the daughter of Everest. Okay. અને વચ્ચે આખી બેઝ કેમ્પ છે. અમે જોઈ અહીંયા રહ્યા છે, એવલાન્ચ પાછળથી આવી રહ્યો છે.
સો આ સિચ્યુએશન થઈ હતી અમારા સાથે. પણ અવાજ અમને એવરેસ્ટની તરફથી આવી રહ્યો એટલે બધા એવરેસ્ટની તરફ જોઈ રહ્યા છે. હા, એવરેસ્ટની તરફથી કાંઈ આવી રહ્યું પણ આવી પાછળથી રહ્યું હતું આ બધું. hard. But I think such things makes you realize that idea of life only comes true after realizing that something like death exists. Maybe, but what I realized that night was કે આપણે લોકો ઘણીવાર સોચીએ અરે હું મને આ કરવું છે, મને આ કરવું છે, મને ઓલું કરવું છે, મને પેલું કરવું છે, પણ 60 યર્સનો થઈશ ને એના પછી મારા બધા પૈસા જમા થઈ જશે ને, મારી બધી સેવિંગ થઈ જશે ને, પછી હું કરીશ. The problem was that night when I and my tent mate were talking about some of these things. મારી તો પહેલા પૂરી લાઈફ છે ને લાઈક જાણે રિવાઇન્ડ મોડમાં મેં મારી આખી લાઈફને જોઈ અને આઈ થોટ દેટ રાઇટ નાઉ તો આઈ એમ નોટ ઇવન શ્યોર કે ટુમોરો એક્ઝિસ્ટ, વેધર આઈ એમ ગોઈંગ ટુ બી એબલ ટુ મેક ઇટ ટિલ ટુમોરો, ફોરગેટ 60 years. So my thought that night was, if I have any dreams, if I have any passions, if I have any objectives, I have to do them now. Not 10 years later, not tomorrow, not day after, not after 60, not at some random time જ્યારે મુહૂર્ત ને બધું ચોગડ્યું વગડ્યું મળી ગયું. No. The right time to do all your dreams is now. That was my realization that night. And that I am going to pursue my dreams. ઘણા લોકોને એમ લાગ્યું હવે અહીંયાથી આવશે તો આ જે થોડું પાગલપન છે ને બધું સુધરી જશે. That is how they were thinking. And I actually came way more committed. હવે તો કરવું જ છે, 100% કરવું છે. But when I remember when I came back, I was in Bombay, there was this person who came and met me and told me, कुंतल यार तू 2014 में गया तो 17-18 लोग मर गए उधर, फिर तू 2015 में वापस गया 21 लोग मर गए, अब तू जाना बंद कर दे, लोग मरना बंद हो जाएंगे. તો લોકો આવી બધી પણ વાતો કરી રહ્યા હતા અને ઘણા લોકોએ તો મને સમજાવ્યું આ પાગલપણ આપણા ગુજરાતીઓના કામનું નથી, છોડી દે, આવી જા, તે ઘણા પૈસા સ્પેન્ડ કરી નાખ્યા, કરિયરને પૂરું ખરાબ કરી નાખ્યું, ઘણું બધું કરી નાખ્યું, હજી પણ ટાઈમ છે, કમ બેક, ગો બેક ઇન યોર રેગ્યુલર લાઈફ, યુ ડોન્ટ હેવ ટુ ડુ ઓલ ઓફ ધીસ મેડનેસ. પણ ઓનેસ્ટલી ધીસ વોઝ માય કોલિંગ અને આઈ વોઝ ગોઈંગ ટુ ફોલો ઇટ. અને દેટ નાઇટ when I was with my tent mate, I was very sure the time is now. There is no other time. There is no more waiting now. I have to go back. અમારો એક્સપિડિશન તો કેન્સલ થઈ ગયો because it made no sense. 10,000થી વધારે લોકો નેપાળમાં મરી ગયા છે, 5 લાખ લોકોથી વધારે લોકો તો લિટરલી રસ્તા પર રહી રહ્યા હતા, ઘણા લોકો તો ઓલા ડ્રાય ગટરો તો ગટરમાં સ્લીપિંગ બેગો નાખીને સૂઈ રહ્યા હતા અને ખાવાને પીવાના કંઈ ઠેકાણે છે. આવી હ્યુમેનિટેરિયન ટ્રેજેડી થઈ છે. એના કોન્ટેક્સ્ટમાં અમે લોકોને એક સ્ટુપિડ માઉન્ટેન ક્લાઇમ્બ કરવું છે. માઉન્ટેન સ્ટુપિડ નથી, હું ખાલી એમ કહું છું, કોન્ટેક્સ્ટ કહું છું. અમને આવું બધું કરવું છે. અરે આટલા માણસો મર્યા છે, અમારા શેરપાઓની પણ ફેમિલીઝ એ લોકો બધા જ હેરાન થયા છે. લેટ્સ જસ્ટ ગો હોમ. માઉન્ટેન ઇઝ સ્ટીલ ધેર, વી આર સ્ટીલ હિયર, કમ નેક્સ્ટ યર, વિલ કમ નેક્સ્ટ યર. વોટ્સ ધ હાર્મ? કાંઈ એવું એન્ડ ઓફ ધ વર્લ્ડ નથી થયું, રાઈટ? વી આર સ્ટીલ અલાઇવ. ઇટ્સ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, નોટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. કરેક્ટ. એન્ડ યુ એકચ્યુઅલી વેન્ટ નેક્સ્ટ યર એન્ડ સબમિટેડ. સો આઈ વેન્ટ નેક્સ્ટ યર. આઈ સ્ટીલ રિમેમ્બર હું ત્યાં પહોંચ્યો. હું તો મારા જેવા સેમ્પલ પીસ તો બહુ ઓછા હતા. જે લોકો 2014માં આવ્યા છે, 2015માં પણ પાછા આવ્યા અને 2016માં પણ ત્રીજી વાર પાછા આવી ગયા. સો મારા જેવા તો ઘણા ઓછા, બહુ આઈ વુડ સે મારા જેવા તો લિટરલી આખા બેઝ કેમ્પ પર 10 જણા હશે જે લોકો ત્રીજી વાર બેક ટુ બેક પાછા આવી રહ્યા હતા. નોટ મેની પીપલ જે લોકો આ લેવલના હતા. તો આઈ તો સ્ટીલ રિમેમ્બર અમે ટ્રેક કરીને એવરેસ્ટ બેઝ કેમ્પ જઈ રહ્યા હતા તો ઘણા અમને લોકોને હોટેલ અને જે વચ્ચે લોજીસ આવે, એવરેસ્ટ બેઝ કેમ્પની ટ્રેક કરતા હો તો તમે વચ્ચે લોજીસ આવે ઘણા બધા વિલેજીસમાં, તો હું ઓનરને મળતો હતો અને લોકો તો મને 2 વર્ષથી જોઈ રહ્યા હતા. તો બધા લોકો હસી રહ્યા હતા કે પાછો આવી ગયો ત્રીજી વાર, પાગલ છે આ, નેક્સ્ટ લેવલ પાગલ છે. મારો એજન્સી વાળો પણ અરે બાપરે આને શું થઈ ગયું છે, મને થયું કે આ બ્રેક લેશે, બટ હી ઇઝ બેક ઓલરેડી ફોર ધ 3rd year. લુક, આઈ વોઝ વેરી, you will not believe the very first conversation I had with my wife when I came back home after 2015 was that I'm going to go back in 2016. I am telling you right now. And she was very supportive. She's like, we have to finish this. We have started this and we have to finish this. So she was very supportive of that. When you experience such things, when you see death so close to you, right, at that time, what do you think? The idea of loving someone is bigger
or the idea of losing your loved one is far bigger than your actual love? So, I will be very honest. I, as a mountaineer, am a very selfish person It's towards your goal or towards your family? towards my calling. Okay. So, to me, my calling of climbing Everest was about everything else on the planet. Everything else. Till now, or now that your No, mind is now that I have come, climb, it's different, right? Like life changes, right? Doesn't always have to be same. તમે જેવા હતા એવા જ રહેવાનું જરૂરી નથી. એવું જ કરવું છે તો પછી I don't think એમાં કઈ મજા છે. What's then point of sacrificing your job and doing something larger No, than but life? right, you want to transform, you want to continue changing, you want to continue becoming a better person every day, or whatever you aspire to be. But back then, my calling was far more important than anything else in the world. Maybe the only thing that was above my calling was my own life and my safety. So that was one very clear thing in my life, that I will not die for Everest. I love Everest and I love it more than anything else. But in that anything else, I don't come. I don't love Everest more than myself. Myself. Yeah. Because if I am dead, then I can't climb Everest. Climb Everest. Or I can't live this life that I want to live. Somebody wrote a very beautiful line. I think I read it somewhere that the top of the world is not the view to die for, it's the view to live for. 100% I agree. હું તો આજે છે ને ઘણીવાર શું થાય ને મારા સાથે ઇન્સ્ટાગ્રામમાં DMsમાં કોન્સ્ટન્ટ મેસેજીસ લાસ્ટ 8-1 વર્ષથી આવી રહ્યા છે. I want to climb Everest, I want to climb Everest. So typically everyone writes what a view to die for, and I right away correct them. મારા સ્ટોરીઝમાં પણ what a view to die for, right away correct them, what a view to live for. Right? Would you not rather live and keep seeing this view over and over and over again? What's the point if you're dead? You can't even, it's not even worth it. And a second thing, ઘણા aspiring climbers મને કોલ કરે અને હવે તો મેં શું કર્યું છે ને, આ આખું એક બધું કેપ્ચર કર્યું છે ને મારા ઇન્સ્ટાગ્રામ પર આનું આખું એક સ્ટોરીની હાઇલાઇટ જ બનાવી નાખી છે. આ બધા કોન્વર્ઝેશન્સ જે મેં ઘણા આવા એસ્પાયરિંગ ક્લાઇમ્બર્સ સાથે આવ્યા છે. સો જેમાં એક પર્સને મને પૂછ્યું હતું, કુંતલ, આઈ એમ રેડી ટુ ડાય ફોર એવરેસ્ટ. અને મેં એને ફોન પર શું કીધું ખબર છે? યુ વિલ ડાય ફોર એવરેસ્ટ. Now that you have thought that you are the one who will die for Everest. Yeah. In last 15 years, I have never ever thought that I am ready to die for a mountain, that I am ready to lose my fingers for a mountain, that I am ready to lose my toes for a mountain, that heck I am ready to take on any injuries for a mountain. If the going gets to a point where it is beyond every limit that I have set for myself and I am in serious risk, I will turn around and I will come home. જે આપણે હમણાં એક સેકન્ડ પહેલા ડિસ્કસ કર્યું, mountain will always be there. The important thing is that I have to make sure that I be there. And then I think what is the point of showing it to the world that you have made it if you haven't returned the way you were? एक आंगड़ी कपाई ने एक Or if you have not returned at all. At all. Leaving behind an entire family, that is grieving for you and that is totally, shattered because of your, most likely Some stupid idea. mistake. Yeah. Right? So, આંગળી કપાવીને આવ્યા, આંગળી પાછી તો ગ્રો નથી થવાની, પગની આંગળી કપાવી કાંઈ ગ્રો નથી થવાનું પાછું. જે લોકો સોચીને આવ્યા છે, ઇતના ही थोड़ा ही कट गया. या ઘણા લોકો મને કે यार एक छोटा उंगली का थोड़ा पार्ट कट गया ना, चलेगा यार, उतना अपन लोग रिस्क ले सकते हैं. मैं कीधु कभी एक उंगली 5 बन जाएगा, कभी 5-10 बन जाएगा, कभी 10-20 बन जाएगा ना, समझ नहीं पड़ेगा. ठीक है, तो तुम ऐसा सोच रहे हो कि थोड़ा यहाँ वहाँ हो गया तो चल जाएगा. On mountains there is no room for mistakes. Everest does not forgive mistakes. Twist પણ કરી નાખો ને એન્કલ 28,000 ફીટ ઉપર, you are as good as a dead body. No one is going to even touch you. If you can't walk on your own, you are literally a dead body. Unless someone makes a superhuman Herculean effort to rescue you, you will most likely be rescued at a very high financial cost, plus most likely at a very high cost, at a risk of your life as well, risk of others also.
So honestly, Everest does not forgive mistakes. But going back to your previous point about loved ones or what you love, to be very honest, I had to fall in love with Everest, or I had to be obsessed about Everest. I had to have that level of determination and focus, because that was going to keep me alive on the mountain. Calling તો મારી છે અને મને એ કોલિંગ પૂરી પણ કરવી છે, પણ મને એ કોલિંગ એવી રીતે પૂરી કરવી છે કે હું અલાઈવ પણ રહું અને હું પાછો આવીને બાકીની મારી લાઈફ પણ સારી રીતે જીવી શકું. વિચ ઇઝ વાય આઈ હેડ ટુ બીકમ ધીસ સેલ્ફિશ. એન્ડ સો યુ વિલ થિંક યાર આ તો એક્સક્યુઝ છે કે આ તો યુ કુડ હેવ ઇઝીલી સેડ દેટ હું એવરેસ્ટ નહીં કરીશ, રાઈટ? હવે તો હવે આપણે ઘણી બધી ચીજો એ તો આપણે ડિસ્કશન્સ કરતા જ રહી શકીએ. સો ફોર મી ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ to be very determined, to be very focused, and also show that to my family that I'm serious about that I'm serious about it. એ લોકોને એમ imagine if my wife is like આ તો reckless છે યાર, જ્યાં ત્યાં જઈને હર સેલ્ફીઓ ખેંચે છે અને એકદમ રિસ્ક લે છે અને કાંઈક નાની નાની ઇન્જરીઓ સાથે પાછો આવે છે કે it's just taking bad calls. It would be that is not fair to my family. So I was very cognizant of that, and that is why I put in lot of time in my training, in my preparation, in doing whatever I could to ensure that they feel confident about my abilities to climb this mountain, but more so my abilities to make good calls on the mountain. now that we just talked about losing life or becoming a dead body, જ્યારે તમે પહેલી વાર કોઈ એક ડેડ બોડીને જુઓ ત્યારે કેવું લાગે? એન્ડ ધીસ ઇઝ ઓકે નોટ યોર સિટી વેર યુ આર લૂઝિંગ સમબડી જેને કોઈ બીમારીથી મૃત્યુ થઈ છે. યુ સી બોડી જેને તમારી જ જેમ જે બોડીનું એક ડ્રીમ હશે ટોપ ઓફ ધ વર્લ્ડ જવું, બટ દેન યુ અનફોર્ચ્યુનેટલી સી દેટ યંગ સોલ ડિપાર્ટિંગ ધીસ વર્લ્ડ. How does that feel? Do you have any scary experience, or just that first idea of seeing a dead body while climbing upstairs? 2-3 એક્સપિરિયન્સીસ થયા હતા. જે રીતે લોટસે કરીને એક માઉન્ટેન છે. લોટસે ઇઝ ધ 4th tallest mountain in the world, અને મે 2018માં મેં લોટસે સમિટ કર્યું. હવે મને લોટસેના સમિટના રૂટની ઓનેસ્ટલી કાંઈ આઈડિયા નથી. You did it alone? No, I was with my Sherpa. Okay. I was as part of a team. Okay. So we were 4 people on our team, and me and my Sherpa were the first ones on that day to climb towards the top. અને મને honestly I am like chill યાર, રૂટ થી મને શું લેવા દેવાનું? I have to climb it anyways. I want to climb it anyways. So to learn more about કે રૂટમાં શું માઇલસ્ટોન્સ હશે, ક્યાં શું આવશે, આ બધું મને જાણવાની જરૂર નથી. I am just going to climb. So I kept climbing. અને જે લાસ્ટ પોર્શન છે લોટસેનો, લાસ્ટ 40 કે 50 ફીટ, એ આખું રોક છે, અને હવે એમાં વચ્ચે વચ્ચે સ્નો અને વચ્ચે વચ્ચે આઈસ છે, અને આખું સ્ટીપ રોક છે. આવી રીતે જ એકદમ સુપર સ્ટીપ, મે બી 70-75 ડિગ્રીના એંગલ ઉપર આખો 28,000 ફીટ ઉપર આટલો આવી રીતે આખો રોક ફેસ છે, અને એની પર તમને ચડવું પડે એન્ડમાં. હવે મારો શેરપા ઉપર ઊભો હતો અને એ મને બોલાવી રહ્યો હતો, તો મેં ક્લાઇમ્બ કરવાનું સ્ટાર્ટ કર્યું, અને થોડોક ઉપર રોકના પોર્શનમાં પહોંચ્યો ને મેં રાઈટ જોયું, મમ્મીફાઈડ ડેડ બોડી, માણસ આમ અને આમ બેઠો છે, માણસ આમ લેજ ઉપર આમ, કોઈક એ મરી ગયો છે, આઈ થિંક 20 વર્ષ પહેલાની બોડી છે, અને કોઈક એને મસ્ત સારી રીતે બેસાડીને ગયો છે, આમ બેઠો છે, આમ કરીને. તો હું એને જોઉં છું આવી રીતે, પેલા આમ થયો અને પછી મેં જોયું, બાજુમાંથી જોયું, ડેડ બોડી છે, અને આઈ હેડ નો ક્લુ, લાઈક ઇટ શોક. ખબર હોય ને તો તમે જો પણ નહીં ત્યાં, પણ નથી ખબર, એને જોયું, અને એ પણ આવી રીતે ઓલમોસ્ટ ટુ અ પોઈન્ટ. એક સેકન્ડ તો હું એને આમ કરવાનો હતો, ચાલ ભાઈ હું જાઉં ઉપર, ચાલ મને લાગ્યું, અને પછી તેને એમ થિંકિંગ મારા આગળ તો કોઈ છે જ નહીં, તો ડેડ બોડી છે. અને આખું મોઢું પછી જોયું તો આખું મમ્મીઓ, આપણે ખબર મમ્મી મૂવી હતું, એમાં કેવી રીતે આખું મમીફાઈ થઈ જાય મોઢું, એવું આખું મમીફાઈડ મેલ્ટ થઈ જાય. there are just skull bones. ના, it's a high altitude refrigerator. Oh, so the body stays like that. અરે the body is very intact. Yeah. બધું intact છે ત્યાં, nothing decomposes, nothing goes bad. So proper entirely શું કહેવાય,
વેલ ટેકન કેર ઓફ બોડી ત્યાં સામને એવી રીતે બેઠો હતો That's why there are like bodies on Everest which are being used as sign. એઝ સાયન્સ સો એનીવે આ બોડી જોઈને તો હું તો એકદમ થોડોક ઓલો થઈ ગયો કારણ કે હું એક્સપેક્ટ નહોતો કરી રહ્યો સો એનીવેઝ આઈ કન્ટિન્યુડ આઈ સબમિટેડ અને નીચે આવીને અમે લોકો તેની બારેમાં વાત કરી એન્ડ દેન નેક્સ્ટ યર આઈ વોઝ ક્લાઇમ્બિંગ એવરેસ્ટ ફોર માય સેકન્ડ ટાઈમ ફ્રોમ ધ નોર્થ સાઇડ This was when you climbed as a vegan. This was, I even climbed as a vegan in 2016. It's just that the jacket I was wearing Okay. was Yeah, so- not vegan. In 22 years, I have been eating vegan food. I have never. vegan food માં કઈ ઇશ્યુ નથી થયો ખાલી જેકેટ પહેર્યો તો જે vegan નતો બટ એનીવે 2019 માં I went with a vegan jacket as well. So 2019 માં તો the north side of Everest is notorious for its dead bodies. બહારથી ડેડ બોડી તો આઉટ ઇન ધ ઓપન જ પડી Is છે this from the Chinese side? ફ્રોમ ધ ચાઇનીઝ સાઇડ Okay. ત્યાં વધારે ડેડ બોડીઝ છે સાઉથ સાઇડના કમ્પેરિઝનમાં Just to tell the viewers, you can climb Everest from two sides. You can climb Everest from From many any other side. Many sides. But yeah, these are the. important These are the typical Typical routes. ones. The first route is the Nepal southeast ridge route, which everybody takes. which many people take, and then the second is the China side, ke Tibet side, no North Pole route. So these are the two typical standard routes on Everest that wide majority of people take. Apart from this, there are many other routes that people also take, but those are very rare, very occasional. Teachers on the north side, when we were climbing through the night, now I knew કે અહીંયા dead bodies છે. The only thing was કે ક્યાં છે ખબર નથી અને એટલો અંધારો like if you turn off the headlamp you can't see even yourself. It's that Pitch dark. It's pitch dark. Like there's no light, no shed of light anywhere. ઠીક છે સો તમે ચાલી રહ્યા છો 4 કલાક અમે લોકો ક્લાઇમ્બ કરી રહ્યા હતા અને then you suddenly come on the summit ridge અને એ રિજ ઉપર આવ્યા ને અને અબાઉટ એક 10-15 મિનિટ અમે લોકો ચાલ્યા હશું અને હેડલેમ્પ મેં ખાલી રાઈટ સાઈડ પર કરી હશે ત્યારે સેમ ઓલું લોટસેમાં કઈ રીતે થયું આમ કરીને તમે આમ જોઈ લો તમે સડનલી અરે છે અહીંયા અને અંદર એ તો મન થાય યાર જોઉં ન જોઉં શું કરું મેં કીધું ચાલ આ જોઈએ ડેડ બોડી કેવી છે તો થોડુંક આમ જઈને જોઈ અને ધીસ ડેડ બોડી વોઝ ઇન ઓલી ડેડ બોડી જેટલી વેલ પ્રિઝર્વડ હતી ને આ ડેડ બોડી એટલી જ ઓપોઝિટ બહુ ડિસ્ટ્રોઈડ હતી મારા હિસાબે શું થયું હતું ખબર છે કે પડીને છે ને ધ ડેડ બોડી હેડ બ્રોકન ડાઉન ક્વાઇટ અ બિટ સો લાઈક ફોર એક્ઝામ્પલ એટ યોર હિપ લેવલ તમે પૂરા તૂટી ગયા હો તો કેવી તમે બોડી આખી આમ થઈ જાય Displaced થઈ જાય. ડિસ્પ્લેસ અને પછી નીના લેવલ ઉપર અને બધી જગ્યાના જોઈન્ટ્સ આઈ થિંક બધા તૂટેલા હતા તો બોડી બહુ ખરાબ સિચ્યુએશનમાં પડી હતી ત્યાં એક જગ્યા ઉપર અને આઈ થિંક સાઈડમાંથી થોડું સ્નો આવી નહીં ત્યાં સ્ટિક થઈ ગઈ હતી પણ એકદમ ખરાબ સિચ્યુએશનમાં ત્યાં પાછું મેં જોયું અને મેં મિંગમાને કીધું મિંગमा मैं राइट लेफ्ट नहीं देखने वाला हूँ मुझे डेड बॉडी देखने में कोई इंटरेस्ट नहीं है और एक तो सो अलग थॉट्स भी अलग अलग आने लगते हैं ये सब देखने के बाद लेट्स जस्ट स्टे फोकस्ड एंड मेक इट टू द टॉप बिकॉज मुझे सेम otherwise I will also become some statistic in a newspaper plus આટલો ગ્રીન કલરનો ફ્લોરોસન્ટ ગ્રીન કલરનો જેકેટ Then પહેરીને somebody will climb a vegan diet. ના એમ નહીં હું કુંતલ જ્યાં મરાય ના ઉધર બેઠના Oh, you don't want to become a sign. I don't want to become a signpost on mountain, right? That would be a terrible end to my legacy and my life, right? Yes. that dead vegan green jacket पहन के वहाँ से green jacket से right लेना. राइट लेना वो अच्छा जगह है और वहाँ अच्छे से आगे जाके मस्त पत्थर रहेगा वहाँ बैठ जाना that is not what I want to become. Right, the 2-3 Ladakhi climbers from 1996 ended up dying on north side of Everest, and one of them is near a small cave, and he green fluorescent boots પહેર્યા હતા. તો 1996 થી ઈ જગ્યાનું નામ છે ગ્રીન બૂટ્સ પોઈન્ટ. ઇમેજિન I don't want to become green Green jacket jacket point. right મારા માઇન્ડમાં બહુ ક્લેરિટી હતી આ ચીજની અને I was like મિંગमा let's just stay focused, let's just keep climbing. ऊपर पहुंचेंगे नीचे आएंगे जब तक बेस कैंप ना पहुंचूं मैं वापस सेलिब्रेट नहीं करने वाला हूं तब तक हम अब फोकस्ड ही चलना है बिकॉज एट दीज पॉइंट्स व्हेन यू सी दीज डेड बॉडीज यू रियलाइज हाउ रियल इट इज दैट यू कुड बी देयर You could be there. that one mistake and you will be there તો ઈ થોડુંક reinforce થાય એ mindset luckily I am like સારું છે ડેડ બોડી છે to remind me that મને પોતાને ટેક કેર કરવાનું છે અહીંયા
Unfortunately, that year 2019 turned out to be a horrendous year on Everest. I think 13 કે 14 લોકો મરી ગયા એ વર્ષમાં. અને I remember many other mountains also, many people died. So Kanchenjunga par there is a Bengali climber named Kuntal Karar who died. His name was also One news came, I think in some Bengali newspaper or some telegraph or somewhere, Kuntal dead on Kanchenjunga. હવે my entire Everest climb in 2019 was kept a secret. Oh, Only people who knew were me, my wife, my Sherpa and my sponsors. No one else knew about this. So હવે lot of people are writing to Dipti Your and saying wife. ઓલામાં નતું લખ્યું કુંતલ કરાર, Kuntal. ઓલામાં લખ્યું હતું કુંતલ dies on Kanchenjunga. અને લોકો કેવા છે, they just jump on headlines. They don't read inside કે શું છે શું નહીં. અને they are sending this to Dipti. અને Dipti is like, અરે shit યાર, આ શું ન્યૂઝ આવી રહ્યા છે. ઈ મને મેસેજ કરે છે કે you are all right and everything, in a moment she Yeah, also of course, got of a course. little like. death is something anybody can. So anyway, that was one very funny incident, but luckily we made it to the top just fine. 23rd May 2019 na around 5:30 વાગે સવારના I summited Everest for the second time, and honestly very eventless expedition, and that is how I honestly prefer. કોઈ ડ્રામાની જરૂર નથી. ઓલરેડી ઇનફ ડ્રામા છે આપણા લાઈફમાં કે વધારે ડ્રામા લઈ આવો માઉન્ટેન ઉપર, જરૂર નથી. નો ડ્રામા, નથિંગ. ગોટ ટુ ધ ટોપ, સ્પેન્ડ 5 minutes on the top. This time તો મેં મીમાને કીધું વધારે ટાઈમ પણ નથી સ્પેન્ડ કરું, because there was only one good summit day on the north side. Oh, So we were 80 people plus backed by 80 Sherpas, 160 people climbing the mountain. but traffic also becomes an issue. Luckily north side is very big and it's all very spread out, so people usually don't run into many people, but થોડુંક નીચે આવતા ટાઈમે ડિફિકલ્ટ સેક્શન્સ છે નોર્થ સાइडમાં જે આપણે ક્રોસ કરવા પડે. તો मैं मैंने कहा जितना जल्दी निकलेंगे ना, तो जो नीचे से लोग आ रहे हैं ना, वो डिफिकल्ट पोर्शन में हम लोग को नहीं मिलेंगे, उसके पहले हम निकल जाएंगे. We quickly got out, got back to the base camp, and that's when we truly celebrated. Till then I'm like, no, we have to be safe. Heavy experience. Let me ask you about something which you have said that you want to promote it throughout your life, veganism. કચ્છી છો તમે, 22 વર્ષથી કચ્છી બિયર વગર તમે કેવી રીતે રહ્યા છો? Right. So, કચ્છી બિયર એટલે છાસ ગાઈસ, છાસ. right. As a Kutchi, I was born and brought up in a vegetarian family. But I remember that sometimes, occasionally, my kakas and they would bring chocolates from the US, and then my mom would say कि आमा egg છે તો આપણે આ નહીં આ ખાશું. નહીં ખાશો. Or for example, occasionally I would go to school અને કોઈ કેક બનાવીને લઈ આવું જ, પણ એમાં Eggless cake. egg હતી. તો like I would say કે ના અમે લોકો નહીં ખાશું egg વાળી કેક, અને જે લોકો ખાતા હતા એ લોકો ખાતા હતા. So then I remembered coming home and asking કે આપણે લોકો કેમ વેજીટેરિયન છે, કે આપણે લોકો કેમ egg નથી ખાતા, કે આપણે લોકો કેમ નોન વેજીટેરિયન આઇટમ્સ નથી ખાતા. I remember briefly my mom telling me a story, something that goes by animals પણ આપણા જેવા જ છે in a way, right? Animals ને પણ બચ્ચાઓ થાય, અને animals પણ થોડા social હોય, અને animals પણ grieve કરે જ્યારે એ લોકોના kids મરી જાય, કે એ લોકોના loved ones મરી જાય. તો some sense animals આપણા જેવા છે. તો હવે આપણે એકબીજાને નથી ખાતા, તો પછી આપણે animals ને પણ શું કરવા ખાવું જોઈએ, right? અને જરૂર નથી ખાવાની. તો I'm like, yeah, makes sense, Not that I was very passionate about any certain issues in life. I was like, chill yaar, lucky go, happy go lucky, and life is good. खाओ पियो, मस्त रहो, enjoy करो friends के साथ. This was the Kuntal of first 20 years. खाओ पियो, ऐश करो, chill. कुछ ज़्यादा लोड नहीं लेने का, कोई चीज़ની बारे में આપણે સ્ટેન્ડ લેવાની જરૂર નથી. Life is good. Complicate નથી કરવી પોતાના લાઈફને. Then I went to the US. When I went to the US, of course, I was a lot more independent, and I started making my own money, which also meant that ઓલી જે બધી ચોકલેટ્સ મમ્મીએ ખાવા નથી દીધી, હવે મેં કીધું હવે હું ખાઈશ, મને ખાવી છે. એમાં એક દેખાતો તો નથી, તો પછી ટેન્શન શું છે, ખાઈએ ને બિંદાસ. આઈસ્ક્રીમ્સ પણ ઘણી બધી ખાઈશ, પેસ્ટ્રીઝ, કેક્સ બધું જ ખાઈશ હવે, જે મને બધું મળી રહ્યું છે. હવે અમેરિકા છે, બધું બહુ ટેસ્ટી મળે છે. સો then I started eating all of those things, and I didn't really care.
But my roommate was a Jain and he would start asking me the questions. કે આ યાર તું સ્નિકર્સ કેમ ખાય છે, એમાં એગ વ્હાઇટ્સ છે, આ તે બાસ્કિન એન્ડ રોબિન્સની આઈસ્ક્રીમ લીધી એમાં પણ એ લોકોએ એગ્સ નાખ્યા છે, ત્યાં પેસ્ટ્રી જે તું યુનિવર્સિટીથી લઈ આવ્યો છે એમાં પણ એગ્સ છે, આ તે લેધર વોલેટ કેમ બાય કરી છે, આ તે લેધર બેલ્ટ કેમ બાય કર્યો છે, આ શું કર આ બધું બાય કરે છે તું. સો વન ડે આઈ એમ લાઈક, હું તો બધાને ઇગ્નોર કરું, આઈ એમ લાઈક ચિલ, આઈ વોન્ટ ટુ બાય, આઈ બોટ. બટ હી કન્ટિન્યુડ યુ નો લાઈક ઇન્સિસ્ટિંગ કે શું કરા કરે છે આ બધું બાય. સો દેન આઈ વન ડે આસ્ક હિમ કે શું પ્રોબ્લેમ છે તને, વોટ્સ ધ પ્રોબ્લેમ ઇન સમ ઓફ ધીસ થિંગ્સ. So he said that I will send you some information about egg industry and some information about leather industry, and you take a look. So I went on PETA website and I went on the egg page and મેં ત્યાં બધા વિડીયો જોયા egg industry ના. So I'm like, yaar, mom was right. This is a terrible industry. I can't support this. મેં કીધું whatever, even though I'm happy go lucky person, this makes no sense યાર કે હું આને contribute કરું આ ખાવામાં. જરૂર નથી મને. તો આમ લાઈક ઠીક છે, એગ છોડી દેશું, એટલે આ બધી આઇટમ્સ છોડી દેશું. Then I saw leather industry and then I realized yaar, leather is to straight away skin of cow. I had never made the connection that leather is skin of an animal. Then I literally put myself in a place of a cow and I thought yaar કોઈ મારી સ્કિન અગર ઉખાડી નાખે અને પોતે પહેરવાનું ચાલુ કરી દે, I am like yaar, it makes no sense. Why did I ever buy a wallet or a leather belt? Not required. I'm like, પૈસા પોકેટમાં મૂકો, બેલ્ટની જરૂર નથી, બરાબર જ પેન્ટ લ્યો, થોડી લૂઝ હશે થોડી ટાઈટ હશે, ઇટ્સ ઓકે. I can't wear a dead animal on my body. Two things gone out of my life. But when I was reading the leather walu detail, it pointed me to, do you want to read about cow industry? Do you want to read about dairy industry? After coming to the US, I had become a huge fan of drinking cow milk and eating cheese. બે ચીજ જે મને ઇન્ડિયામાં જરા પણ નથી ભાવતી. આખી લાઈફ મને મમ્મીએ દૂધ પીડાવીને ટ્રાય કરી છે અને હું દૂર ભાગું, કારણ કે મને દૂધમાંથી ગંદી સ્મેલ આવતી હતી. ઘરમાં ઘી બને તો યક, હું ઘરથી નીકળી જાઉં બહાર, એટલું ગંદુ સ્મેલ આવતી હતી. અને ઇન્ડિયામાં મને ચીઝ ભાવતું જ નહોતું. ઇટ વોઝ યક, લાઈક લિટરલી આઈ વુડ જસ્ટ રન અવે. પનીર તો આઈ વુડ નોટ ટચ. સો ધીસ થિંગ્સ આઈ નેવર ઈટ ઇન ઇન્ડિયા. બટ વેન આઈ વેન્ટ ટુ ધ US and I drank milk, I am like, this is to like heaven. આટલું સારું મિલ્ક તો મેં આખી લાઈફમાં ટેસ્ટ નથી કર્યું. And then I eat the nice stretchable pizzas, cheese burst. This is heaven. I'm like, amazing છે યાર આ બધું તો. So I started eating a lot of this stuff. And then I started looking at the dairy industry જે આ PETA મને દેખાડ્યું. And I started looking at the undercover footage. I am like, this is so mind-boggling. Right from stage 1, where a cow is artificially inseminated, all the way to the point, like the whole life cycle of a cow. It's torture. I am like, it's abuse, torture, exploitation, slaughter. This is worse than non-vegetarian food. I am like, if I am sitting here and saying કે મને meat નથી ખાવું, અને I consider myself elite because I don't eat meat, because I consider myself better because I don't eat meat. Vegetarian. Better than everyone else. I really felt great about it. Not from a standpoint that I was saving animals, but from a standpoint that I was better than everyone else. Such a stupid, mindset. But anyway, when you are young, you do crazy things. So once I connected the dots that there was no difference between a piece of meat, a glass of milk, a block of cheese, a block of paneer, leather belt, woolen sweater, leather wallet, or all these animal products. And once I made the connection that all animal products come from abuse, slaughter and exploitation, life માં crossroads આવે ને, હર જણાના લાઈફમાં એક crossroads આવે. તો હું મારા ફર્સ્ટ crossroad પર આવી ગયો તો 22 વર્ષ પછી. 22 વર્ષ સુધી લાઈફ એકદમ કોસ્ટ કરી છે, મેં એકદમ ક્રૂઝ કરી છે, ચિલ એકદમ લાઈફ. Until I hit my first crossroads where I had to then take a call. I could have said apathy is bliss, ignorance is bliss, life is good, move on. Or I could say that I believe in a certain concept and in this concept currently મારા thoughts અને મારા actions ની વચ્ચે એક disconnect છે.
મારા થોટ્સ છે કમ્પેશનના અરાઉન્ડ, મારા થોટ્સ છે એથિક્સના અરાઉન્ડ, મારા થોટ્સ છે એનિમલ્સને ટેક કેર કરવાના અરાઉન્ડ, પણ મારા એક્શન છે ને એને મીટ નથી કરી રહ્યા. સો દેન આઈ કેન એકચ્યુઅલી ટેક અ સ્ટેન્ડ ફોર ઇટ એન્ડ ડુ સમથિંગ અબાઉટ ઇટ. First time in 22 years, actually, I took a stand and actually did something about it. So first thing I did is I went and I googled a little bit and I saw કે અગર મને એનિમલ્સની અગેન્સ્ટ ક્રુઅલ્ટી મારું મિનિમાઇઝ કરવી છે અને મને એનિમલ પ્રોડક્ટ્સ નથી ખાવા ફૂડમાં અને મને એનિમલ પ્રોડક્ટ્સ નથી યુઝ કરવા ઇવન લાઈક ફ્રોમ ક્લોધિંગ પર્સપેક્ટિવ, તો હું શું કરી શકું? તો I suddenly realized there is this whole movement and a community called vegans. And then as soon as I read about vegan, I'm like, મને તો vegan બનવું છે. This is what I want to be. I mean, terminology doesn't matter to me, but this is what I want to be. I don't want to contribute towards cruelty of animals, or at least as much as possible મારા સાઈડથી. ઘણીવાર it's not possible, but જેટલું મારાથી થઈ શકે એટલું મને કરવું છે. Yes. Now what is in my control? Food on my plate, clothing on you my wear. body, and cosmetics, right? Like મેં સાબુ Materials, વાપરું, toothbrush, toothpaste કે shampoo કે જે પણ વાપરું, સનસ્ક્રીન, ફેસ વોશ, જે પણ, રાઈટ, ઇઝીલી એને વિગનાઇઝ કરી શકું. સો દેટ ડે આઈ ડિસાઇડેડ આઈ વિલ બી અ વિગન ફ્રોમ ધ વેરી નેક્સ્ટ મોમેન્ટ. સો ઘરમાં જેટલું નોન વિગન હતું બધું જમા કરી દીધું. જે ફ્રેન્ડ્સને જોઈતું હતું આપી દીધું, રૂમમેટ્સને જોઈતું હતું આપી દીધું. બાજુમાં જે એક સેન્ટા મોનિકામાં રહેતો હતો ઇન લોસ એન્જલિસ, બાજુમાં કમ્યુનિટી સેન્ટર હતું અને હોમલેસ લોકો હતા, એ લોકોને જેટલું જોઈતું હતું આપી દીધું, બાકી બધું ફેંકી દીધું. I think that gave you a purpose also. Your second attempt to Everest had a purpose, a whole different purpose. Even first attempt had a purpose. No, but the second one was more sort of. Correct, You know, but I will come to that point. But what veganism did for me in 2002 was just gave me a purpose of life. What it did was that Kuntal, who was always purposeless and directionless, had a purpose for the first time in life. And once I connected the dots, કે આ એનિમલ્સની તરફ આપણે ઓપરેશન કરી રહ્યા છે, એ જ હું અંદર ઝાંકીને જોઈ શકું કે હજી એવી કઈ ઓપ્રેસિવ પ્રેક્ટિસીસ છે આપણા દુનિયામાં જેને હું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું. એવા કયા ઓપ્રેસિવ પ્રેક્ટિસીસ છે, માઇન્ડસેટ છે જેને હું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છું. સો એ બધું મેં જોવાનું ચાલુ કર્યું. એવરીથિંગ ફ્રોમ કાસ્ટિઝમ, રેસિઝમ, સેક્સિઝમ, હોમોફોબિયા, આ બધી જ ચીજોનું મેં વિચારવાનું ચાલુ કર્યું. જે ચીજોની બારેમાં મેં ક્યારેય વિચાર્યું નહોતું, એ બધી ચીજોની બારેમાં મેં વિચાર્યું અને જોયું કે મારા થોટ શું છે એ ચીજની બારેમાં. પહેલી વાર મેં લાઈફમાં ઇન્ટ્રોસ્પેક્ટ કર્યું. 22 વર્ષ નીકળી ગયા અને એકવાર સોચ્યું પણ નહોતું કે ઇન્ટ્રોસ્પેક્શન કરીને કોઈ ચીજ છે. વિચાર્યું, પોતાના થોટ્સ જોયા અને જોયા કે કેટલા ઘણી જગ્યા પર કેટલા ટોક્સિક છે અને આ ચીજોને બદલવી જોઈએ, અને એ જર્ની ઉપર ગયો. So it all started from taking one stand. And that is what I tell what veganism did to me. It changed my life. મારો લાઈફનો જે યુટર્ન થયો, મારો નવો બર્થ થયો. તો ક્યારેક હું કહું ને પોતાને કે આઈ એમ 22 years old, કારણ કે હું 22 વર્ષથી વીગન છું. તો મારો એકચ્યુઅલ બર્થ 2002 માં થયો જ્યારે હું એકચ્યુઅલી વીગન બન્યો. Yeah, you had a purpose. As I said, I took a stand, and that act, that symbolic act of taking a stand changed who I am as a person altogether. And it is what has gotten me here today. When I decided to climb Everest in 2010, there was a lot of pushback from the community saying કે vegan ન કરી શકે, કારણ કે કોઈ vegan Everest નતું ચડ્યું. That time I decided that if I climb Everest, I will do it as a vegan or I will not do it at all. Which is why the 2016 summit of Everest, એ મેં એઝ અ વિગન જ કરવું હતું મને. બેઝિકલી જ્યારે મેં 2016માં એવરેસ્ટ સમિટ કર્યું, I did it as a vegan. The only problem was that there was a one-piece suit that I was wearing, and that suit was not vegan. Now that suit is a very crucial piece of equipment in our gear list, કારણ કે when you are on top of Everest, you could be facing winds of 100 kilometers per hour, temperatures of -40 degrees Celsius, and that suit is built to keep us safe in those conditions. So it's one of the most important gear items in your entire gear list. ઠીક છે? અને that suit is made from feathers of slaughtered ducks. મેં છે ને ઘણા અંડરકવર વિડીયોઝ જોયા છે. એ લોકો શું કરે ખબર છે? ઘણીવાર લિટરલી બતકને લે, એનું ગળું તોડી નાખે Manually. હાથેથી સીધું ફટ કરીને તોડી નાખે
અને પછી એના બધા ફેધર્સ લઈ લે અને એ ફેધર્સને એ લોકો એ જેકેટમાં સ્ટફ કરે. હવે ઓનેસ્ટલી બોલું આ તો છે ને તો પણ કમ્પેશનેટ છે. તમે બતકને મારી નાખો. મોસ્ટ ઇન્ડસ્ટ્રી કેવી છે ખબર છે? જીવતા બતકના છે ને ફેધર્સ છે ને છીને. ત્યાં એ લોકોને એટલી સફરિંગ, એટલું પેઇન થાય, ઘણીવાર તો ઇન્ફેક્શન થઈ જાય અને ઘણીવાર એ ઇન્ફેક્શનથી એ લોકો સફર કરીને મરી જાય. ઘણીવાર એ લોકોને એટલા એન્ટીબાયોટિક્સ આપે કે ઇન્ફેક્શનથી એ લોકો બહાર નીકળે અને એ લોકોના ફેધર્સ પાછા ઉગે અને એ લોકો ફેધર્સને પાછા ખેંચી લે. લાઈવ, આને કહેવાય લાઈવ પ્લકિંગ. ગો ઓન ઇન્ટરનેટ એન્ડ સર્ચ ફોર લાઈવ પ્લકિંગ. વન ઓફ ધ મોસ્ટ ઇનહ્યુમન થિંગ્સ દેટ વી કેન ડુ ટુ એનિમલ્સ. ઇમેજિન અગર હું એક રેઝરને લઈને સ્કિનને આમ કરું, સ્કિનને નીકાળવાની ટ્રાય કરું. દેટ ઇઝ વોટ વી ડુ ટુ ડક્સ. એ લોકોની સ્કિન લઈ લઈએ છીએ તાકી હું જઈને એવરેસ્ટ ચડું. અને ઇમેજિન સ્ટેન્ડિંગ એન્ડ સેઇંગ આઈ એમ ધ ફર્સ્ટ વીગન ઇન ધ વર્લ્ડ ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. જ્યારે મે બી 15 થી 20 બતકને મારી માટે મરવું પડ્યું મારા ડ્રીમ માટે. somebody else has to sacrifice their life. 2012 થી મેં ટ્રાય કરી હતી આ જેકેટને એનિમલ ફ્રી બનાવવાની, ફેધર ફ્રી બનાવવાની, બટ કોઈ કંપની રેડી નથી આખા વર્લ્ડમાં મને હેલ્પ કરવા માટે. 2012માં ટ્રાય કર્યું, 13માં ટ્રાય કર્યું, 14માં ટ્રાય કર્યું, 15માં પણ ટ્રાય કર્યું. બેક ટુ બેક એવરી યર ઈમેલ્સ ઓફ ઈમેલ્સ, કોલ્ડ મેસેજીસ ફેસબુક ઉપર, ફોન કોલ્સ, કેટલું બધું કર્યું. નો સોલ્યુશન. It got to a point where when I got a chance to get to the top of Everest, I thought હવે હું ડાઉન સૂટ પહેરીને, ફેધરનો સૂટ પહેરીને પહોંચી જાઉં છું ટોપ ઉપર. એટલીસ્ટ હું વર્લ્ડને દેખાડી શકું કે એઝ અ વીગન તમે કરી શકો. એક નાની વસ્તુ રહી ગઈ છે બટ એટલીસ્ટ હું લોકોને કહી શકીશ. બટ ટુ બી વેરી ઓનેસ્ટ, વેન આઈ કેમ ડાઉન એન્ડ આઈ રિયલાઇઝ વોટ આઈ હેડ ડન, કે આઈ શુડ હેવ ટ્રાઇડ હાર્ડર. I went through a small phase where I was driven by a lot of guilt. કે મેં શું કરવા પહેર્યું આ સૂટ, that why did I do this, that I should not have done this, and literally I made myself a victim. અને instead of trying to search for a solution, I was just મિસ્ટેક થઈ ગઈ, આમ તેમ, whatever this that, એ એક રટમાં પડી ગયો હતો. then I decided ના યાર, આ હું કરવાનો છું, આ મારો ડ્રીમ છે. 2010માં મેં કીધું તો I will do it as a vegan, અને આ તો હું કરવાનો છું, કાંઈ પણ થઈ જાય. So I started writing to companies again. તો એક ઇટાલિયન કંપની છે જેનું નામ છે સેવ ધ ડક. એ લોકોને કોલ્ડ ફેસબુક મેસેન્જર પર મેસેજ કર્યો કે તમે પ્લીઝ આવી રીતે હેલ્પ કરી આપશો મને. They said yes. અને that's how we built the first ever feather free suit of the world. અને જે મેં લોટસેની સ્ટોરી કીધી થોડા ટાઈમ પહેલાં, તો લોટસે જ્યારે મેં સબમિટ કર્યું ત્યારે had wore a synthetic suit. The vegan one. And as far as I know, as far as મારું research goes, I think I am the first human in the world to ever climb an 8,000 meter mountain without eating animals or without wearing animals. Completely vegan. Completely vegan, 100% vegan. And that is the time જ્યારે હું 15 મે 2018ના હું 12 વાગે સવારના બપોરના 12 વાગે હું લોટસેના સમિટ પર પહોંચ્યો. લોટસેના સમિટથી છે ને મને સ્ટ્રેટ એવરેસ્ટ દેખાઈ રહ્યું હતું, કારણ કે એવરેસ્ટ અને લોટસે છે ને સિસ્ટર માઉન્ટેન્સ છે. સામને મને એવરેસ્ટ દેખાઈ રહ્યું હતું. પહેલી ચીજ માઇન્ડમાં શું આવી ખબર છે? લોટસેના સમિટ પર સેલિબ્રેટ નહોતું કરવું, મને લોટસેના ટોપ પર પહોંચી ગયો. ક્લાઇમ્બ એવરેસ્ટ. મેં કીધું હવે હું એવરેસ્ટ પર જઈશ, 100% જઈશ અને મારો ડ્રીમ ફિનિશ કરીશ અને વર્લ્ડને દેખાડીશ દેટ અ વીગન કેન ડુ ઇટ. અને મારો હોલ પોઈન્ટ વોઝ દેટ અગર મારા જેવા પર્સનને, એક ગુજરાતી પર્સન વિથ નો જેનેટિક ગિફ્ટ, વિથ નો એથ્લેટિક બેકગ્રાઉન્ડ, વિથ નથિંગ, અગર મારા જેવો પર્સન એક વીગન ડાયટ ફોલો કરીને એવરેસ્ટ 2 વાર ચડી શકે છે, તો દુનિયામાં કોઈ હ્યુમન બીંગને કોઈ એક્સક્યુઝ નથી આજે વીગન નહીં બનવા માટે. અગર હું કરી શકું, then anybody can do it. anybody can do it. True. Anybody can do it. I'm not saying anybody can climb Everest. That will require a certain amount of preparation and certain amount of journey to take. But what I am saying is that vegan diet na against એટલી બધી misinformation છે online કે તમને પ્રોટીન ક્યાંથી મળશે, તમને કેલ્શિયમ ક્યાંથી મળશે, તમને B12 ક્યાંથી મળશે, તમને D3 ક્યાંથી મળશે, તમને આ ક્યાંથી મળશે, તમે આ થઈ જશે, તમે ઓલું થઈ જશે. અગર હું 22 વર્ષથી થ્રાઇવ કરી રહ્યો છું અને એ 22 વર્ષમાં મેં 2 વાર એવરેસ્ટ ચડી લીધું છે અને હજી ઘણા બધા ડ્રીમ્સ અચીવ કરી નાખ્યા છે મેં મારા. અને એવી કોઈ હું હાઈફાઈ ડાયટ નથી ખાતો, એવી કોઈ માર્સની ડાયટ નથી ખાતો. ધીસ ઇઝ અ પ્રોપર
ટિપિકલ જે ગુજરાતી ફેમિલીમાં ડાયટ હોય ને થોડા મોડિફિકેશન્સ કરીને if I can do it, I can with guarantee say that every human on this planet can achieve the biggest dreams of their life without any animal having to suffer or die. બીજી વાર જ્યારે તમે સમિટ અચીવ કર્યું then you must be having a sense of relief that nobody else had to sacrifice, no animal had to sacrifice Correct. their life just because of my single dream, and that animal will not even know who I am. Right. No, I am telling you, when I reach the top, first thing, મારી હું છે ને એક વીગન મૂવમેન્ટને રેપ્રેઝેન્ટ કરવા માટે છે ને Flag. ફ્લેગ બનાવ્યો છે. પહેલી ચીજ છે ને વીગન ફ્લેગ નીકાળ્યો અને છે ને એ ફ્લેગની સાથે મેં ફોટો લીધો. મેં કીધું આ ટાઈમ internally from the deepest portion of my heart I know that I have done everything that I could. જે વીગનની ડેફિનેશન છે ને, to minimize animal cruelty and suffering and death to practically as much as possible truly જેટલું મારાથી થઈ શકું એટલું મેં કર્યું when I was standing on top of Everest. Beautiful. And to tell everyone that you all can do it in this same way. 100%. And take care of the animals which are co-inhabitants of the planet and they are sharing this planet with us. They are not here for somebody us else, to use and for abuse. us to- Teacher, they are here to share the planet with us. It's a coexistence. Beautiful. I think you have many stories to tell, and I want to ask them all. 100 of people must have asked you. Okay. If you had to summarize this answer in one line, how does it feel to stand at the top of the world? How will I summarize it in one line? It's very hard to summarize it in one line. But to be very honest, I think જે 20 minutes में top ઉપર spend કર્યા have to be the best 20 minutes of 44 years of my existence. And the only other feeling that comes close to those 20 minutes is the birth of my daughter. These two things have given me the most joy and the most happiness in life. But while those 20 minutes were very, very, very important for me and have given me extreme joy, it was the journey of 10 years where I transformed myself and become capable to reach that top. મેં પહેલાં પણ કીધું હતું કે ઇટ ઇઝ ઓલવેઝ માઉન્ટેન વિલિંગ અને ઘણી ટાઈમ માઉન્ટેન ડિસાઇડ કરે કે કોને ઉપર આવવા દેવું છે. સો આઈ એમ ગ્લેડ દેટ મેં પોતાને 10 વર્ષમાં કેપેબલ બનાવ્યો કે માઉન્ટેને મને વેલકમ કર્યો અને માઉન્ટેને મને ઉપર ટાઈમ સ્પેન્ડ કરવા દીધો અને મને હજી પણ એ ફિલિંગ એકદમ ડિસ્ટિંક્ટલી યાદ છે જ્યારે મેં મારું લાસ્ટ સ્ટેપ લીધો ને ટોપ પર 2016માં. ફર્સ્ટ ફિલિંગ was just a feeling of gratitude for everyone who has been part of this journey, but bigger gratitude towards Everest. Like literally मैं last pag मुझको मैं पहला किधु thank you Everest, thank you for letting me come here. Thank you, sir. I hope you had a great time, because I am sure definitely I had a great time, and all the viewers are going to be having a very great time. And all the very best for all the next summits and pursuit of your life. And I hope that the purpose which you shared today, you will share it to the world. And if we can be any of your help, please let us know. This was it from our side. Thank you very much for watching GujaratiMidday.com. Thank you so much. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.